તો હેલો મિત્રો, આપણે જવાનું છે આ દીવ ફરવા. આ જોઈ શકો છો અમારી ગેંગ છે. આ જો આપણા મુકેશભાઈ, ગોપાલભાઈ, આપણા અજયભાઈ, આ તમે જોઈ શકો છો. આપણે ટેમ્પર આવી મૂકવા આવી ગયા છે. અને ટેમ્પર પૂરી આ જો આપણા લાલાભાઈ, આ મેલ માણા લાલાભાઈ, આ તમે જોઈ શકો છો. રામાપીર નું મંદિર છે. આ સિમ્પલ નો રોડ છે. રોડ સિમ્પલ નો રોડ. હાલો તો સિમ્પલ હેલો મિત્રો, અહીંયા આપણે પૂછી ગયા છે ભૂતરા દાદાના મંદિરે. આ તમે જોઈ શકો છો, આ ભૂતરા દાદાનું મંદિર. આપણે સિમ્પલ આવી જઈએ, હમણાં જ પૂછી જાઉં. તો હાલો મિત્રો, આપણે અહીંયા માધ્યમિક સારે પૂકી ગયા છે સિમ્બર. હા ભાઈ, અત્યારે આમાં અમે હા ભાઈ, આ જો અહીંયા આપણે માધ્યમિક પૂકી ગયા છે નિશાળ. આ તમે જોઈ શકો છો. અજયભાઈ કઈ કહેવાના જતા પણ એ પાછા પડી જાય. હાલો ભાઈ, પાછા જો અમે અહીંયા પેલા ભણતા પણ હજી તક કોઈને કઈ આવડતું બહુ. આ જો આ બધાય ભણતા પણ હજી કાંઈ આવડતું નથી. આ પરબાર, આ તમે જોઈ શકો છો. આ પરબાર સારા, આ સિમ્પલની સારા પરબાર. તમે કાંઈ ભણતા આવ્યા જ નથી, કાંઈ આવડતું. તો હાલો મિત્રો, આપણે સિમ્પલ ફાઇનલી પૂકી ગયા છે. અને અહીંયા આટલું આવી ગયું છે જગજીવન બાપુનું મંદિર. આ તમે જોઈ શકો છો. આ જગજીવન બાપુ, આ તમે જગજીવન બાપુના દર્શન કરી લો. મંદિર આવવાનું છે બાપલા બાપુનું. ના જઈને બતાવીએ તમને. આપણે બાપલા બાપુ એ પૂકી ગયા છે. જો આ બાપલા બાપુનો ગેટ, આ બાપલા બાપુનું મંદિર. આ ઝાડવા છે તે કઈ દેખાય નહીં. આ તમે જોઈ શકો છો બાપલા બાપુનું મંદિર. હવે આપણે જઈએ ખજૂદરા. હાલો મિત્રો, આપણે ખજૂદરાનો ખજૂદરા છે. ખજૂદરાનો નજારો જો, ખજૂદરાની માર્કેટ. આ ખજૂદરાનો માર્કેટ છે. જો હવે જઈએ ખાણે સિસ્ટમ મળીએ. હાલો મિત્રો, આપણે ફાઇલની ખાણે પૂકી ગયા છે. અને આ તમે ખાઈનો નજારો જો, આ તમે ખાઈનો નજારો જો ને. આપણે ખાણે પૂકી ગયા છે. હવે આપણે જવાનું છે દેલવાડા, મંગલમાના દર્શન કરવા. આપણે મંગલમાના દર્શન તો નહીં થાય, પણ આજેથી તમને બતાવશું. તમે દર્શન કરી લેજો. તો હાલો મંગલમાના આપણે મંદિરે પૂકી ગયા છે. ને આ છે મંગલમાનું મંદિર. તમે દર્શન કરી લો મંગલમાના મંદિરના. તો આપણે દર્શન કરી લીધા મંગલમાના. તો હાલો મિત્રો, એક ખેડો જાય છે નવા બંદર ને એક ખેડો જાય છે દીવ. આ જાય છે નવા બંદર ને આ જાય છે દીવ ઘોઘલા. તો આપણે દીવ ઘોઘલા જઈને હવે મળીએ. આપણે હાઈવે પટ્ટીએ ચડી ગયા છે. ફાઇલની આપણે હાઈવે પટ્ટીએ ચડી ગયા છે. અને તમે સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઇબ, લાઈક કરતા રહો. પાણી નો ખાલી આમ નજારો જો ઘટતી ગોળ. એક દાદાનું મંદિર આવ્યું. એક દાદાનું, કઈ દાદાનું નામ છે? ભગવાન દાદાનું મંદિર આવી ગયું છે. આરતી થાય દાદાની, તમે જોઈ શકો છો. હાલો મિત્રો, આપણે ભગવાન દાદાના દર્શન થઈ ગયા છે. હવે તમે કરો વ્યૂ ચેક કરો. ખાલી એવો નજારો આવે છે, ખાલી તમે જો કેવો નજારો આવે. માથે વરસાદ છે, સાચા પાછા આવે છે. ખાલી જો આ જો, આ બધા ભાઈઓ સાચા આવે, ફૂલ સાચા આવે. તમે જોઈ શકો છો. આપણા અજયભાઈ, આ તમે જો, અહીંયા એટલું મજાનું છે ને વ્યૂ. ખાલી આપ જો તમે. આ ફરતી પર પાણી છે, પણ આ એક ઝાડવા છે તે કઈ દેખાય નહીં મિત્રો. અહીંયા બધું ફરતી પર ઝાડવા છે, એકલા ઝાડવા છે. આમ જો એકલું પાણી છે, એટલું પાણી છે ને બાકી મસ્તીનું છે. દીવ જવાનો રસ્તો છે એવું મસ્તી. હાલો મિત્રો, આપણે દીવ ફાઇનલી પૂકી ગયા છે. અને આ છે દીવનું નાકું. એ છે દીવનું નાકું. હવે આપણે જવાનું છે દીવ. ત્યારે તો બ્લોકમાં બન્યા રહે. અહીંયા વરસાદ છે, ફૂલ પાણી ભેરું છે. બ્લોકમાં બન્યા રહેજો. આ ખાલી તમે નજારો જો. હાલો તો મળ્યા દીવ જઈને. હાલો મિત્રો, આપણે ઘોઘલામાં એન્ટ્રી થઈ છે. અને આ
છે ગોગલાની ખાડી. આ ખાડી હોય તો 10 તો ખાડી છે. ખાડી જેવો જ લાગે છે. આ તમે જો આ ગોગલાનો નજારો ખાલી જો view. ખાલી આ ફરતી ગોળ આ બાજુ ગોગલા, આ ગોગલા અને આ છે દીવ. દીવનો દરિયો અને જો તમે ને આપણે કઈ જાતના છે દીવના ફરતી ગોળ જો તમે ને આ છે આપણી ગેંગ. મિત્રો તમે જોઈ લો દીવ આલી જેલ, આ દીવમાં આલી જેલ આવેલી છે એ જેલ છે. આ તમને બતાવ્યું જેલ છે ને આ છે આપણી ગેંગ. આ તમે જોઈ શકો છો આ છે આપણી ગેંગ. આ ભાઈ છે લાલો ને આપણે હવે આપણે પહોંચી ગયા છે દીવ. આ તમે જોઈ શકો છો. ચલો મિત્રો તો આપણે દીવના સર્કલે પહોંચી ગયા છે ને આ તમે જો સર્કલ. આ બસ સ્ટેશન લઈ બસ ડીપો અને આ છે બસ ડીપો. બસ ડેપો.